પ્રોબેબલ IR ફ્રીક્વન્સીઝ ઓફ ઓર્ગેનિક મોલેક્યુલ. 1 નંબર હેક્ઝેન આપેલું છે, નોર્મલ હેક્ઝેન. તો આમાં ધ્યાનથી જુઓ, નોર્મલ હેક્ઝેનમાં તો બીજું કંઈ નથી, માત્ર કાર્બન ને હાઇડ્રોજન છે. તો એક પણ ફંક્શનલ ગ્રુપ નથી. તો કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સીમાં લખવાની કઈ તો આમાં તો માત્ર આલ્કેન જ છે, બીજું કંઈ નથી. તો આલ્કેન CH સ્ટ્રેચિંગ, આલ્કેન CH બેન્ડિંગ, આલ્કેન CC સ્ટ્રેચિંગ, બસ આટલું આવશે, બીજું કંઈ નહીં આવે. અને જે રેન્જ આપેલી છે એ આપણે જોતી જવાની છે. તો આલ્કેન CH સ્ટ્રેચિંગ સૌથી પહેલાં, આલ્કેન CH સ્ટ્રેચિંગ આ ઇમ્પોર્ટન્ટ. કેટલી રેન્જ લખેલી છે આપણે? તો 3000થી લઈને 2900ની વચ્ચે એમનું પીક હોય. અને આપણે અહીંયા લખેલું છે 2960 સેન્ટીમીટર ઇન્વર્સ CH એસિમેટ્રિક સ્ટ્રેચિંગ. હવે એસિમેટ્રિક ને સિમેટ્રિક અલગ ન કરો તો પણ ચાલે, પણ આપણે અહીંયા બે પીક આપીએ છીએ એમના, એસિમેટ્રિકનું પણ અને સિમેટ્રિકનું પણ. 2800ની આસપાસ એમનું પીક હોય છે, એ સિમેટ્રિક સ્ટ્રેચિંગનું હોય. આ જરૂર નથી, પણ આ ફરજિયાત નથી, પણ સિમેટ્રિકનું લખો તો સારું રહે. પણ એક આવી ગયું એસિમેટ્રિકનું એટલે આવે છે. નેક્સ્ટ બેન્ડિંગ. જો આ ઇમ્પોર્ટન્ટ છે. બેન્ડિંગ આપણે રેન્જ લખેલી છે 1470 to 1420 સેન્ટીમીટર ઇનવર્સ CH બેન્ડિંગ. અને CC સ્ટ્રેચિંગ 1250, એમની એક્ઝેક્ટ રેન્જ આપણે લખેલી છે 1250. અહીંયા 1260ની આસપાસ CC સ્ટ્રેચિંગ આપેલું છે. તો આ એને IR ડેટા થઈ ગયા સ્ટ્રક્ચરના. તો માત્ર આલ્કેન જ છે તો એમાં આટલા પીક હોઈ શકે. પછી એક CH3 હોય, CH3 ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોપેન્ટેન, તો એમાં આટલી પોસિબિલિટી તો રહેવાની છે, મતલબ આટલા પીક આવી શકે. તો 1 નંબરની વાત થઈ. જો સેકન્ડ નંબર કમ્પેરિઝન કરવાનું છે બસ આપણે. નોર્મલ બ્યુટેનોલ છે, એન બ્યુટેનોલ. તો ફેર કેટલો છે? આલ્કેન તો છે જ આમાં, જો બ્યુટેન તો છે જ, તો એટલા જે પીક આપણે આગળ જોયા એ બધા તો હોય છે જ, કારણ કે આલ્કેન તો છે જ આમાં. CH સ્ટ્રેચિંગ, CH બેન્ડિંગ, CC. પણ નવું શું છે આમાં? OH. તો OHનું પીક તો હાઈએસ્ટ હોય, આપણે જોયેલું છે. અને આમનો જે OH છે એ નોર્મલી ઇન્ટરમોલેક્યુલર છે. તો 3545 સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટરમોલેક્યુલર. એ સિવાય આલ્કેન છે એટલે આલ્કેનની તો ક્લિયર જ રાખવાની બધી. આલ્કેન એસિમેટ્રિક સ્ટ્રેચિંગ, પછી સિમેટ્રિક સ્ટ્રેચિંગ લખો અથવા ન લખો ચાલે. પણ CH બેન્ડિંગ 1450ની આસપાસ રહી. અને CC સ્ટ્રેચિંગ 1245 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ આમના ડેટા થઈ ગયા. નોર્મલ બ્યુટેનોલ ઇમ્પોર્ટન્ટ પીક, OH સ્ટ્રેચિંગ. થર્ડ નંબર ઇથાઇલ અમાઇન. ઇથાઇલ અમાઇન, જો આલ્કેન તો આમાં પણ છે, તો આલ્કેન છે એટલે આગળના પીક તો આવશે જ બધાય. પણ ઇમ્પોર્ટન્ટ શું? NH2 ગ્રુપ, પ્રાઇમરી અમાઇન. તો પ્રાઇમરી અમાઇનના ડેટા બે પીક આપે, 3445 સેન્ટીમીટર ઇન્વર્સ એન્ડ 3255 સેન્ટીમીટર ઇન્વર્સ. NH સ્ટ્રેચિંગ બે પીક આપે. પ્રાઇમરી અમાઇન છે. સેકન્ડરી હોય તો આમાંથી કોઈ એક પીક હોય, 3400ની આસપાસ એક પીક હોય. પણ ટર્સરી અમાઇન હોય તો એનું પીક જ ન હોય. તો અહીંયા પ્રાઇમરી અમાઇન છે અને સાથે આલ્કેન છે. તો આલ્કેનની રેન્જ તો છે જ 2945 સેન્ટીમીટર ઇન્વર્સ CH એસિમેટ્રિક સ્ટ્રેચિંગ, 1450 CH બેન્ડિંગ અને CC સ્ટ્રેચિંગ નોર્મલ છે. 1250ની આસપાસ આપણે લખેલી છે. તો આ ઇથાઇલ અમાઇનની ફ્રીક્વન્સીઝ થઈ ગઈ. એ રીતે જો આ છે પ્રોપેનાલ. તો આમાં આલ્કેન તો છે જ, sp3 હાઇબ્રિડાઇઝ. તો આલ્કેનના ડેટા એ જ ઇટ જ હોય. પણ નવું શું હોય આમાં ફોર્માઇલ ગ્રુપ આવે. તો ફોર્માઇલ ગ્રુપમાં એક તો કીટોન છે, કાર્બોનાઇલ ગ્રુપ છે, એની ફ્રીક્વન્સી આવશે તમને લખાવેલ છે 1750 to 1735 સેન્ટીમીટર ઇન્વર્સ. અને CH સ્ટ્રેચિંગ આ ફર્મી રેઝોનન્સના લીધે બે પીક આવે 2850 to 750 સેન્ટીમીટર ઇન્વર્સ. તો જુઓ સ્ટેપ બાય સ્ટેપ. CH આલ્કેન એસિમેટ્રિક સ્ટ્રેચિંગ, આલ્કેન છે એટલે. નેક્સ્ટ જો 2848 અને 2760 આલ્ડિહાઇડ CH સ્ટ્રેચિંગ. નેક્સ્ટ એમનો કાર્બોનિલ 740 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ બે પીક નક્કી કરે કે કન્ફર્મ આલ્ડિહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. અને નેક્સ્ટ CH બેન્ડિંગ
1435 સેન્ટીમીટર ઇન્વર્સ. 5 2 બ્યુટેનોન. તો આલ્કેન છે અને કીટોન છે, બહુ બીજી કંઈ કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સી અલગ નથી, પણ આલ્કેનની તો ખબર જ છે, રિપીટ થાય છે, આ બધા જ એક્ઝામ્પલમાં રિપીટ થયું છે. 2960 સેન્ટીમીટર ઇન્વર્સ CH સ્ટ્રેચિંગ. 2855 આ સિમેટ્રિક, આની જરૂર નથી હરેકવાર. એસિમેટ્રિક લખી દીધું એક, એટલે સિમેટ્રિકની હરેકવાર જરૂર ના હોય પણ લખીએ. ઇમ્પોર્ટન્ટ 1720 1720 નોર્મલ કીટોન કાર્બોનિલ અને CC, અને હજુ એક લખવું હોય તો CO સ્ટ્રેચિંગ નોર્મલી C સિંગલ બોન્ડ O એ પણ લખી શકાય. 1470 CH સ્ટ્રેચિંગ અને CC સ્ટ્રેચિંગ પણ લખી શકાય, પણ એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા જેમ ઉપર લખેલું છે CC સ્ટ્રેચિંગ, તો એ પણ પીક લખી શકીએ. પણ કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સી કે જેના આધારે બધા જ ફંક્શનલ ગ્રુપ, બધા જ સિગ્મા બોન્ડિંગ સમજાવી શકાતા હોય એટલી ફ્રીક્વન્સી આપણે તૈયાર કરવાની હોય. જુઓ 6 નંબર, આમાં પ્રોપાઇલ ગ્રુપ છે અને સાથે CN છે, એટલે બ્યુટેન નાઇટ્રાઇલ કયો અથવા તો 1 સાઇનો પ્રોપેન કહી દો. તો એમની ફ્રીક્વન્સીમાં કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સી છે CNની, જે મેં તમને યાદ રાખવાની કીધી હતી. સાઇનાઇડ હોય તો એનું સ્ટ્રોંગ પીક હોય. તો પહેલાં આલ્કેનની વાત કરી દઈએ. કોમન પીક છે આલ્કેન 2965 એસિમેટ્રિક સ્ટ્રેચિંગ. ઇમ્પોર્ટન્ટ 2200 થી લઈને 2300ની રેન્જમાં સ્ટ્રોંગ પીક હોય, કન્ફર્મ CN પ્રેઝન્ટ હોય. એ સિવાય આલ્કેન 1470 CH સ્ટ્રેચિંગ, 1230 CC સ્ટ્રેચિંગ, 1250ની આસપાસ CC સ્ટ્રેચિંગ હોય. 2 બ્યુટીન. જો હવે બ્યુટીન sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. આલ્કેન તો છે જ સાથે, પણ આલ્કિન પણ છે. તો આલ્કિન માટે શું કરવાનું છે? 3060 3060 સેન્ટીમીટર ઇન્વર્સ આપણે લખાવેલું છે. 3100 થી 3000ની વચ્ચે પીક હોય આલ્કિન CH સ્ટ્રેચિંગ. તો પછી એ આલ્કિન એનો CH 1 હોય કે પછી 10 હોય, પીક આપણે એક જ લખવાનું હોય, 3060 સેન્ટીમીટર ઇન્વર્સ. 2945 સેન્ટીમીટર ઇન્વર્સ આ આલ્કેન CH સ્ટ્રેચિંગ છે, એ તો છે જ ને મિથાઇલ બંને બાજુ. એ સિવાય 1445 સેન્ટીમીટર ઇન્વર્સ CH બેન્ડિંગ અને એક પીક 1235 CC સ્ટ્રેચિંગ. અને એ સિવાય C ડબલ બોન્ડ C પણ છે, એટલે C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ 1650ની આસપાસ આપણે લખી શકીએ. 1650 સેન્ટીમીટર ઇન્વર્સ C ડબલ બોન્ડ C માટે. એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ CH3COOH. જો આમાં કેટલા કેરેક્ટરિસ્ટિક પીક, એક તો આલ્કેન છે એટલે આલ્કેનના જે પણ છે સ્ટ્રેચિંગ બેન્ડિંગ એ આવશે. એસિડનો કાર્બોનિલ 1750 સેન્ટીમીટર ઇન્વર્સ અને OH ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ 3550 સેન્ટીમીટર ઇન્વર્સ. તો જુઓ OH સ્ટ્રેચિંગ હાઈએસ્ટ એજ હોય એટલે પેલું એ જ આવશે 3555 સેન્ટીમીટર ઇન્વર્સ OH ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ. નેક્સ્ટ આલ્કેન CH સ્ટ્રેચિંગ એ 2950 આપણે રેન્જ કીધી છે, એટલે 3000 થી 2900ની વચ્ચે CH સ્ટ્રેચિંગ. કાર્બોનિલ 1745 સેન્ટીમીટર ઇન્વર્સ CO સ્ટ્રેચિંગ કાર્બોનિલ, અને એક CH બેન્ડિંગ લખી દઈએ તો 1465 સેન્ટીમીટર ઇન્વર્સ CH બેન્ડિંગ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર આવે છે હવે C ટ્રિપલ બોન્ડ C સાથે છે. આનું IUPAC નોમેનક્લેચર થાય, 4 કાર્બન છે અને 2 નંબર ઉપર ટ્રિપલ બોન્ડ છે, એટલે 2 બ્યુટાઇન. આલ્કેન છે અને આલ્કાઇન પણ છે. તો આલ્કેન CH સ્ટ્રેચિંગ એ તો હરેક સ્ટ્રક્ચરમાં રિપીટ થાય, આલ્કેન CH સ્ટ્રેચિંગ. ઇમ્પોર્ટન્ટ છે C ટ્રિપલ બોન્ડ C આપેલું છે, C ટ્રિપલ બોન્ડ C, તો એ 2100 થી 2200ની વચ્ચે એમનો પીક હોય. 2165 સેન્ટીમીટર ઇન્વર્સ C ટ્રિપલ બોન્ડ C. CH બેન્ડિંગ 1460 અને 1240 CC સ્ટ્રેચિંગ. પણ અહીંયા આલ્કાઇન CH સ્ટ્રેચિંગ નથી. જો આલ્કાઇન મતલબ sp હાઇબ્રિડાઇઝ કાર્બન છે એની ઉપર હાઇડ્રોજન નથી, નહીંતર 3300 પીક આવત, પણ અહીંયા નથી. એ જ ડિફરન્સ છે આમાં મેઇન. જુઓ 10 નંબર, જુઓ એ જ સ્ટ્રક્ચર આઇસોમર છે એકબીજાના 9 અને 10. આ 2 બ્યુટાઇન છે 9 નંબર અને 10 નંબર 1 બ્યુટાઇન છે.
ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન પૂછે કે ડિફરન્શિએટ કરો આઈઆરથી 1 બ્યુટાઇન અને 2 બ્યુટાઇનને, તો ડિફરન્શિએટ કેમ કરવાનું? આ એક પીકથી. એ અતિ ઇમ્પોર્ટન્ટ પીક. આલ્કાઇન CH સ્ટ્રેચિંગ, જો આ છેડાનો CH સ્ટ્રેચિંગ, કાર્બન ઉપર હાઇડ્રોજન છે આ સ્ટ્રક્ચરમાં, sp હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર, અને આમાં નથી, તો એક જ પીક ઇમ્પોર્ટન્ટ થઈ જાય. 3300 ની આસપાસ પીક હોય. અને બરાબર સમજો કે જ્યારે DBE 2 કરતાં વધારે હોય, મોલેક્યુલર ફોર્મ્યુલામાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ છે, અને કોઈ પણ પીક 3300 ની આસપાસ છે, તો કન્ફર્મ C ટ્રિપલ બોન્ડ C જ હોય. કારણ કે બીજું હાઇડ્રોકાર્બનનું એક પણ પીક એવું ના હોય કે જે 3300 ની રેન્જમાં આવતું હોય. એ C ટ્રિપલ બોન્ડ C નો હાઇડ્રોજન જ હોય. નેક્સ્ટ આગળ C ટ્રિપલ બોન્ડ C, એ તો છે જ, એટલે 2150 તો પીક આવશે જ. એ તો બે બાજુ આવે, જો એ તો કોમન છે C ટ્રિપલ બોન્ડ પરથી. પણ અહીંયા sp હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર, sp હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર હાઇડ્રોજન પણ છે. એ સિવાયના આલ્કેન સ્ટ્રેચિંગ પીક 2955 CH એસિમેટ્રિક સ્ટ્રેચિંગ અને 1425 CH બેન્ડિંગ. ઇથેનેમાઇડ અથવા તો એસિટામાઇડ, જુઓ CONH2, NH2 છે પ્રાઇમરી અમાઇન, બે પીક આવે. આની વાત આગળ પણ થઈ ગઈ છે. 3450 3265 સેન્ટીમીટર ઇન્વર્સ. આલ્કેન CH સ્ટ્રેચિંગ 2940 સેન્ટીમીટર ઇન્વર્સ. પણ ઇમ્પોર્ટન્ટ પીક જે છે એ છે કાર્બોનાઇલનું, અમાઇડનો કાર્બોનિલ. આપણે જેટલા પણ કાર્બોનિલ લીધા છે એમાં મિનિમમ ફ્રીક્વન્સી એ આ કાર્બોનિલ છે, 1680 સેન્ટીમીટર ઇન્વર્સ. અને આલ્કેન CH બેન્ડિંગ 1450 સેન્ટીમીટર ઇન્વર્સ. નેક્સ્ટ ઇથાઇલ એસિટેટ. જો એસિટિક એસિડ અને ઇથાઇલ એસિટેટમાં ફેર એટલો છે કે અહીંયા ઇથાઇલ સબસ્ટિટ્યુશન લાગેલું છે. આલ્કેન છે અને સાથે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. તો કાર્બોનિલ, એસ્ટરનો કાર્બોનિલ એમનું કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સી એ પીક આપશે, અને આલ્કેન એમની રેન્જમાં. તો આલ્કેન CH આલ્કેન સ્ટ્રેચિંગ 2960 સેન્ટીમીટર ઇન્વર્સ. 1760 સેન્ટીમીટર કાર્બોનિલનો CO 1760 ની આસપાસ એમનો પીક આપ. CH બેન્ડિંગ 1455 સેન્ટીમીટર ઇન્વર્સ. અને CO સ્ટ્રેચિંગ CO 1210 સેન્ટીમીટર ઇન્વર્સ. અને એ સિવાય આપણે એક પીક કીધું છે 1010 1010 COC, આવું પણ એક પીક આવી શકે. તો આ એસ્ટરની વાત થઈ. નેક્સ્ટ બેન્ઝોઇક એસિડ અને પેરા પોઝિશન ઉપર NH2 ગ્રુપ લગાવી દઈએ તો આમનું નામ થઈ જાય પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, અથવા એને કહીએ પેરાનિલિક એસિડ. કમ્પેરિઝન કરીએ, બે સ્ટ્રક્ચરની કમ્પેરિઝન કરીએ, એક ઓર્થો પોઝિશન ઉપર રાખીએ, તો આને કહીએ આપણે એન્થ્રાનિલિક એસિડ અથવા તો 2 એમિનો બેન્ઝોઇક એસિડ. તો 2 એમિનો બેન્ઝોઇક એસિડ અને 4 એમિનો બેન્ઝોઇક એસિડ સ્ટ્રક્ચર એક જેવા છે, એટલે ફંક્શનલ ગ્રુપ રિજિયન છે એ એક સરખો હોય. આનો આ બંને સ્ટ્રક્ચરનો ફંક્શનલ ગ્રુપ હાયર ફ્રીક્વન્સી રિજિયન, પણ લોઅર ફ્રીક્વન્સી રિજિયન છે જેને આપણે કહીએ બેન્ડિંગ રિજિયન, અથવા તો એનું ઇમ્પોર્ટન્ટ થિયરી છે એમાં ફિંગરપ્રિન્ટ રિજિયન. આ જે રિજિયન છે આ બંને સ્ટ્રક્ચરનો ક્યારેય સરખો ના હોય. શું કામે? તો કે એમાં સબસ્ટિટ્યુશન અલગ છે. એટલે બેન્ડિંગ રિજિયન, જેને આપણે ફિંગરપ્રિન્ટ રિજિયન કહીએ છીએ, ફિંગરપ્રિન્ટ રિજિયન જ એટલા માટે કહેવાય છે કારણ કે કોઈ પણ બે ઓર્ગેનિક મોલેક્યુલના આયર સ્પેક્ટ્રા એ રિજિયનમાં, એટલે કે બેન્ડિંગ રિજિયનમાં ક્યારેય સરખા ના હોય, એટલે તો એને ફિંગરપ્રિન્ટ રિજિયન કહીએ. જેવી રીતે બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સરખી ના હોય, એ જ રીતે બે સ્ટ્રક્ચર ઓર્ગેનિક મોલેક્યુલના આયર ફ્રીક્વન્સી આ રિજિયનમાં સરખા ના હોય. કયો રિજિયન છે એ? તો કે 667, 1300 લઈ અને 667 સેન્ટીમીટર ઇન્વર્સ, મતલબ 1300 નીચે બેન્ડિંગ રિજિયન જે આવે છે એ અલગ હોય આના. તો સરખા કયા છે? તો કાર્બોક્સિલિક એસિડ છે, બેમાં છે. તો OH ઇન્ટરમોલેક્યુલર OH બોન્ડ બનશે એકમાં, અને એકમાં ઇન્ટ્રામોલેક્યુલર OH બોન્ડ બનશે. જો આમાં ઇન્ટ્રા બને તો એક OHમાં ફેરફાર થઈ જાય, એકમાં ઇન્ટ્રા છે એકમાં ઇન્ટ્રા છે. બીજું NH2 પ્રાઇમરી અમાઇન છે તો એના પીક આવશે. એ સિવાય એરોમેટિક રિંગના પીક આવશે. CH આલ્કિન CH સ્ટ્રેચિંગ, પછી C ડબલ બોન્ડ C ના પીક આવશે. પણ ફેર કયો થઈ છે? તો કે આ પેરા ડાયસબસ્ટિટ્યુટેડ છે અને આ છે એ ઓર્થો ડાયસબસ્ટિટ્યુટેડ છે. મતલબ 4H આઉટ ઓફ પ્લેન,
એમાં અલગ અલગ પીક આવશે. તો જુઓ જે અલગ પડે છે એની વાત કરી દઈએ. 3540 સેન્ટીમીટર ઇનવર્સ. આ શું? તો કે ઇન્ટરમોલેક્યુલર OH સ્ટ્રેચિંગ. અને આના માટે વાત કરીએ તો 3370 સેન્ટીમીટર ઇનવર્સ. આ કઈ વાત થઈ? તો કે ઇન્ટ્રાની. ઇન્ટ્રા અને ઇન્ટર એક સાથે પેરેલલ છે. ઇન્ટ્રા સ્ટ્રોંગ હોય, એની વેવ ફ્રીક્વન્સી કમ્પેરેટિવ ઓછી હોય. આગળ NH સ્ટ્રેચિંગ બેમાં છે ભાઈ. NH પ્રાઇમરી અમાઇન. તો બે પીક બંનેમાં છે રેન્જમાં 3400ની આસપાસ અને 3200ની ઉપર બે પીક રહી. બ્રોડ સિગ્નલ હોય, બ્રોડ પીક હોય NH2નું. એ સિવાય આલ્કિન CH સ્ટ્રેચિંગ બેમાં છે, મતલબ એરોમેટિક કાર્બન છે એમાં 4 હાઇડ્રોજન લાગેલા છે, એનો CH સ્ટ્રેચિંગ. કાર્બોનિલ ભાઈ બેમાં કાર્બોક્સિલિક એસિડ જ છે એટલે બહુ ફેર ના હોય, પણ ઇન્ટ્રા જે છે એની વેલ્યુ થોડીક ઇન્ટર કરતાં વધારે હોવી જોઈએ કમ્પેરેટિવ. સમજો કે આ 340 છે તો 740 સમથિંગ હોય. તો ઇન્ટર કરતાં ઇન્ટ્રાનો જે કાર્બોનિલ છે સેજ વધારે સેન્ટીમીટર ઇનવર્સ ફ્રીક્વન્સી હોય. આગળ ઇમ્પોર્ટન્ટ જે છે એ આ છે કાર્બન સ્કેલેટન તો બેમાં છે ભાઈ. જુઓ એરોમેટિક કાર્બન સ્કેલેટન મેં લખાવેલું છે કે 2-3 પીક આપેલા હોય, એક પીક પણ આપેલું હોય, અને ઘણીવાર એક્ઝામમાં કાર્બન સ્કેલેટનનું એક પણ પીક ન પણ હોય તો પણ એરોમેટિક રિંગ છે એવું તો આપણે નક્કી કરી જ લખીએ, કારણ કે આ પીક આપેલું હોય એમનું. આલ્કિન CH સ્ટ્રેચિંગ અને DB 4 અથવા 4થી વધારે હોય એટલે કન્ફર્મ થઈ જાય કે એરોમેટિક રિંગ છે. પણ એરોમેટિક રિંગમાં સબસ્ટિટ્યુશન કયું છે એ નક્કી કરવા માટે આપણે જોવાનું છે છેલ્લું પીક. છેલ્લું જો 850ની આસપાસ હોય તો એ કન્ફર્મ આલ્કિન CH બેન્ડિંગ, અને કઈ તો કે આઉટ ઓફ પ્લેન 4H, અને 750 હોય તો કન્ફર્મ એ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ હોય. 750 ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ, 850 નિયર અબાઉટ 850 પેરાડાઈ સબસ્ટિટ્યુટેડ 4H આઉટ ઓફ પ્લેન પેરાડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. તો આ ફિંગરપ્રિન્ટ રિજિયનમાં અલગ થઈ જાય ભાઈ. આ ફિંગરપ્રિન્ટ રિજિયન છે. આ રિજિયનમાં કોઈ પણ બે ઓર્ગેનિક મોલેક્યુલ હોય એમનો IR સ્પેક્ટ્રમ સરખો ના હોય. તો આ બે ઓર્થોપેરા છે એ ખબર પડી જાય. એ સિવાય ઇન્ટર અને ઇન્ટ્રા મોલેક્યુલર એજ બોન્ડથી પણ થોડા ઘણા અંશે ડિફરન્શિએટ થાય. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એ પણ પેરેલલ બે એક્ઝામ્પલ લઈએ આપણે. એક જેવા સ્ટ્રક્ચર છે 15 અને 16 નંબર, પણ બેના UPSC નેમ અલગ છે, સ્ટ્રક્ચર અલગ છે. 15 નંબર છે મિથાઇલ બેન્ઝોએટ અને 16 નંબર છે ફિનાઇલ એસિટેટ, મતલબ ફિનાઇલ ઇથેનોએટ. પણ બેમાં ફેર છે. આપણે જે વાત કરી હતી કે એસ્ટર બે પ્રકારના હોય એ જ મુજબ છે. 15 નંબર છે એમનો એસ્ટર મેટા ડાયરેક્ટર છે, અને 16 નંબર છે એમનો એસ્ટર ઓર્થોપેરા ડાયરેક્ટર છે. મેટા ડાયરેક્ટર જે છે એ બેન્ઝિન રિંગ પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચતો હોય તો એનો બોન્ડ ઓર્ડર છે એ લેસ ધેન 2.0 થઈ જાય, બોન્ડ ઓર્ડર ઘટી જાય એનો. અને ઓર્થોપેરા ડાયરેક્ટર છે એ એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરતો હોય, એટલે આમનો બોન્ડ ઓર્ડર 2 કરતાં વધી જાય, એટલે ગ્રેટર ધેન 2.0 થાય. અને વેવ ફ્રીક્વન્સી છે એ બોન્ડ ઓર્ડરના ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં છે. જેમ બોન્ડ ઓર્ડર વધારે એમ વેવ ફ્રીક્વન્સી વધારે. આ જે બોન્ડ ઓર્ડર છે એ 2.0 કરતાં ઓછો છે 15 નંબરમાં, અને 16 નંબરમાં જે બોન્ડ ઓર્ડર છે એ 2.0 કરતાં વધારે છે, ગ્રેટર. મતલબ 16 નંબરનો કાર્બોનિલની વેવ ફ્રીક્વન્સી વધારે છે. જુઓ કેટલો ફેરફાર હોય. એ કમ્પેરિઝન એકસાથે લખતા રહીએ. સ્ટ્રક્ચરમાં બહુ કંઈ ડિફરન્શિએશન કરવા જેવું છે નહીં, પણ કાર્બોનિલ ઉપરથી ખબર પડે કે કેવા પ્રકારનો સ્ટ્રક્ચર હોય. જો આલ્કિન CH સ્ટ્રેચિંગ એ તો બેમાં સિમેટ્રિક છે, એક સરખું આવશે. આલ્કેન પણ છે બેમાં, મિથાઇલ ગ્રુપ. આલ્કેન CH સ્ટ્રેચિંગ પણ સરખું આવશે બેમાં. ઇમ્પોર્ટન્ટ છે કાર્બોનિલ. મેટા ડાયરેક્ટર કાર્બોનિલ છે, 720 સેન્ટીમીટર ઇનવર્સ એમનું સિગ્નલ આવે. અને આ છે એ ગ્રેટર ધેન 2.0 બોન્ડ ઓર્ડર હોય એમનો, 1780 સેન્ટીમીટર ઇનવર્સ. જો વેવ ફ્રીક્વન્સી વધી જાય. એસ્ટરના બે કાર્બોનિલમાં આટલો ડિફરન્સ છે. જ્યારે કન્જુગેશનમાં કાર્બોનિલ હોય ત્યારે વેવ ફ્રીક્વન્સી ઘટે. કન્જુગેશનમાં ન હોય તો નોર્મલી 1760ની આસપાસ હોય. પણ જો ઓક્સિજન એસ્ટરનો ઓક્સિજનની
સાથે કન્જુગેશન છે. એસ્ટરના ઓક્સિજન સાથે જો કન્જુગેશન હોય તો વેવ ફ્રીક્વન્સી વધે અને એસ્ટરના કાર્બોનિલ સાથે કન્જુગેશન હોય તો વેવ ફ્રીક્વન્સી ઘટે. બસ આ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. તો આના આધારે સ્ટ્રક્ચર અલગ થાય બે. બાકી તો ફ્રીક્વન્સી કોમન છે જ એમની. જો CH બેન્ડિંગ, આલ્કેન CH બેન્ડિંગ એમની રેન્જમાં જ છે. એ સિવાય કાર્બન સ્કેલેટન C ડબલ બોન્ડ C 1, 2 અથવા 3 પીક આપેલા હોય. એરોમેટિક કાર્બન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ અને એમનું સબસ્ટિટ્યુશન, અને બંનેમાં સબસ્ટિટ્યુશન એક સરખું છે. કયું છે? મોનોડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ એક સરખી છે. તો એક 700ની આસપાસ, મતલબ 700ની આસપાસ બંને પીક રહી. તો આ વાત થઈ આ બંને સ્ટ્રક્ચર ડિફરન્શિએટ કરવાની. મતલબ કયા? મિથાઇલ બેન્ઝોએટ અને ફિનાઇલ એસિટેટ. મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે, સ્ટ્રક્ચર એક જેવું. તો આયરથી આટલે સુધી ડિફરન્શિએટ થાય કાર્બોનિલ ઉપરથી. પણ NMR છે તો કન્ફર્મ ડિફરન્શિએટ થાય. કઈ રીતે NMRથી ડિફરન્શિએટ થાય? તો કે CH3, આ જે મિથાઇલ પ્રોટોન છે 15 નંબરમાં, મિથાઇલ ઈ પ્રોટોનની બાજુમાં ઓક્સિજન છે, એની ડેલ્ટા ppm 4.2 સમથિંગ, એટલે 4ની આસપાસ હશે. અને અહીંયા જે મિથાઇલ છે એની બાજુમાં કાર્બોનિલ છે, તો એની ડેલ્ટા ppm 2.5 સમથિંગ હશે. એટલે કન્ફર્મ બે અલગ થઈ જાય. ઓકે, જો 17 નંબર સાયનાઇડ ગ્રુપ છે, મતલબ સાઇનોબેન્ઝીન, 2 મિથાઇલ સાઇનોબેન્ઝીન. તો આલ્કેનની જે ફ્રીક્વન્સી છે એ આવશે. એરોમેટિક રિંગ, ઓર્થોડાઈ સબસ્ટિટ્યુટેડ રિંગ છે એમની ફ્રીક્વન્સી આવશે. અને ઇમ્પોર્ટન્ટ સાયનાઇડ 22-50ની આસપાસ એક પીક સ્ટ્રોંગ આવશે. તો જુઓ, આલ્કિન CH સ્ટ્રેચિંગ, એરોમેટિકના 4 પ્રોટોન, આલ્કિન CH સ્ટ્રેચિંગ, આલ્કેન CH સ્ટ્રેચિંગ, sp3 હાઇબ્રિડાઇઝ, આલ્કેન CH સ્ટ્રેચિંગ. અને ઇમ્પોર્ટન્ટ સાયનાઇડ 22-50 અથવા તો 2200 થી 2300ની વચ્ચેનું કોઈ પણ સ્ટ્રોંગ પીક. C ડબલ બોન્ડ C, એરોમેટિક કાર્બન સ્કેલેટન 1, 2 અથવા 3 પીક આપેલા હોય. CH બેન્ડિંગ, જો CH સ્ટ્રેચિંગ આટલે છે, CH બેન્ડિંગ આટલે 1465 સેન્ટીમીટર ઇન્વર્સ. અને ઇમ્પોર્ટન્ટ એમનું સબસ્ટિટ્યુશન 760, આપણે 750 લખાવેલા છે. આલ્કિન CH બેન્ડિંગ, ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. નેક્સ્ટ 18 નંબર, આ પણ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે, પણ ઇમ્પોર્ટન્ટ છે OH ગ્રુપ અને NO2. અહીંયા ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ બને. તો OH ઇન્ટ્રામોલેક્યુલર 3350 સેન્ટીમીટર ઇન્વર્સ, OH અને ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ. એ સિવાય આલ્કિન CH સ્ટ્રેચિંગ, એરોમેટિકના હાઇડ્રોજન છે CH સ્ટ્રેચિંગ. NO2 બે પીક હોય, 1565, 1370 સેન્ટીમીટર ઇન્વર્સ. અને એરોમેટિક કાર્બન સ્કેલેટન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ 1230, CO સ્ટ્રેચિંગ. અને એમનું સબસ્ટિટ્યુશન જે બતાવે છે એ મતલબ 765, આપણે 750 લખાવેલા છે. 4H આઉટ ઓફ પ્લેન, ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. જુઓ નેક્સ્ટ 19 નંબર, આમાં આલ્કેન નથી ભાઈ. 19 નંબર ડાયફિનાઇલ કીટોન. તો આમાં ઇમ્પોર્ટન્ટ પીક કયા છે કે મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે, આલ્કિન CH સ્ટ્રેચિંગ આવશે અને કીટોન કાર્બોનિલનું પીક આવશે. બંને બાજુ રેઝોનન્સ છે. જુઓ, આલ્કિન CH સ્ટ્રેચિંગ 3000 થી 3100ની વચ્ચે. 1700 CO સ્ટ્રેચિંગ, C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ, એરોમેટિક કાર્બન સ્કેલેટન 1250 સેન્ટીમીટર ઇન્વર્સ, CC સ્ટ્રેચિંગ નોર્મલી. અને મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ 715, 690 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ જે સ્ટ્રક્ચર છે એ કેરેક્ટરિસ્ટિક આટલા પીક આપશે. 20 નંબર પેરા એમિનો બેન્ઝાલ્ડિહાઇડ. આમાં ઘણા પીક કેરેક્ટરિસ્ટિક છે. એક તો એરોમેટિક રિંગના જે છે એ જ, કાર્બન સ્કેલેટનના પણ આવશે. પેરાડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. NH2 ગ્રુપ છે, મતલબ બે પીક જે 3400ની આસપાસ ને 3200ની આસપાસ છે એ. અને ફોર્માઇલ ગ્રુપ છે, એટલે CO, આલ્ડિહાઇડનો કીટોન અને આલ્ડિહાઇડ CH સ્ટ્રેચિંગ. આટલા પીક ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ ડિક્રીઝિંગ ઓર્ડરમાં, પહેલાં તો NH સ્ટ્રેચિંગ બે પીક,
3445 અને 3250 સેન્ટીમીટર ઇન્વર્સ. આલ્ડિહાઇડ CH સ્ટ્રેચિંગ, આલ્ડિહાઇડ 2 પીક આપે ફર્મી રેઝોનન્સના લીધે, CH સ્ટ્રેચિંગ 1740 સેન્ટીમીટર ઇન્વર્સ. કાર્બોનાઇલ, તો આ જે છે એ ફોર્માઇલ આલ્ડિહાઇડ ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે આટલું. તો આલ્ડિહાઇડ હોય એટલે કન્ફર્મ આટલા પીક આપેલા હોય CHO ગ્રુપ. અને એ સિવાય એરોમેટિક રેન્જના જે બાકી વધે છે કે ભાઈ 1650, 1600, 1690 સેન્ટીમીટર ઇન્વર્સ, આ C ડબલ બોન્ડ C એરોમેટિક કાર્બન સ્કેલેટન, અને 865 સેન્ટીમીટર ઇન્વર્સ આ છે પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ 4H આઉટ ઓફ પ્લેન CH બેન્ડિંગ. અને એ સિવાય આલ્કિન CH સ્ટ્રેચિંગ 3100 થી 3000 ની વચ્ચે હોય પીક. તો આ વાત થઈ સ્ટ્રક્ચર ઉપરથી વેવ ફ્રીક્વન્સી IR ફ્રીક્વન્સી કઈ રીતે લખવી એમની. તો 20 એક્ઝામ્પલ આપણે લીધા છે. આ સિવાય તમે જાતે કોઈ પણ સ્ટ્રક્ચર ડ્રો કરીને તમારી જાતે તમે IR ફ્રીક્વન્સી લખી શકો, કારણ કે હવે તમારી પાસે કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સીનું લિસ્ટ છે. અને આ ક્લિયર જ રાખવાનું છે. આ જ્યાં સુધી કેમિસ્ટ્રીમાં રહેશો ત્યાં સુધી તમારે IR ફ્રીક્વન્સી આવશે. અને કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સી તમામ જે મેં હાઇલાઇટ કરીને કીધી છે એ બધી જ ક્લિયર રાખવાની છે. એટલે કોઈ પણ સ્ટ્રક્ચર માટે ફ્રીક્વન્સી તમે જાતે લખી શકો. અને આટલું જો ક્લિયર હોય તો પછી આપણે ફ્રીક્વન્સીઝ ઉપરથી એમનું સ્ટ્રક્ચર તૈયાર કરી શકીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લેવાના છે કે IR ફ્રીક્વન્સી આપેલી છે, મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે, તો એના ઉપરથી આપણે પહેલાં DBE કેલ્ક્યુલેટ કરીશું અને પછી એમનું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું છે.